હેલો સ્ટુડન્ટ, ઊંઝા પબ્લિક સ્કૂલ સિહીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.1નો અભ્યાસ કરીશું। આગળના લેક્ચરની અંદર આપણે શીખી ગયા હતા સંબંધોના પ્રકાર। સંબંધોના પ્રકાર ટોટલ 5 છે, જેમાં 2 સંબંધ એવા છે જેનો ઉપયોગ ખૂબ જ ઓછો થાય છે અને બાકીના જે 3 હતા એનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે। તો ફર્સ્ટ સંબંધ આવશે રિક્ત સંબંધ, અને અંગ્રેજીમાં વોઇડ રિલેશન કહેવામાં આવે છે। સેકન્ડ આવશે સાર્વત્રિક સંબંધ, જેને યુનિવર્સલ રિલેશન કહેવામાં આવે છે। અને બાકીના જે 3 સંબંધ હતા કે જે આ 3 સંબંધ ઉપર જે આખું સ્વાધ્યાય 1.1 આપેલું છે, તો એ 3 સંબંધને આપણે ફરી રિકોલ કરી લઈએ। સ્વવાચક સંબંધ, સ્વવાચક સંબંધ કોને કહેવાય? સપોઝ આપણે સમજીએ કે અહીંયા જે પણ રિલેશન આપ્યું છે એ ગણ એ પર આપેલું છે, ગણ એ પર આપેલું છે, બરાબર? કયા ગણ પર આપ્યું છે? ગણ એ પર। તો ગણ એમાંથી આપણે પ્રત્યેક ઓલ બધા જ એવા એ લઈએ એમાંથી કે જેના માટે આપણને એ આવી ક્રમયુક્ત જોડ મળે। શામાં મળે? આરમાં મળે। આનો મતલબ શું થાય? પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે આપણને એ એટલે કે એનું પ્રતિબિંબ મળે આરમાં। આપણું રિલેશન, આપણો જે સંબંધ હતો એની અંદર આવી આપણને જોડ મળે। એમાં જેટલા પણ સભ્યો હોય એના એ બધા માટે આપણને એ બિલોંગ્સ ટુ આર મળવું જોઈએ। તો એવા સંબંધને શું કહેવાશે? સ્વવાચક સંબંધ। સેકન્ડ આવશે સંમિત સંબંધ। સંમિત સંબંધ કોને કહેવાય? તો કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે એ અને બી એમાંથી લેવાના છે। જો આપણા સંબંધની અંદર આવી કોઈ ક્રમયુક્ત જોડ હોય એ બી આરમાં હોય તો એની ઊંધી એટલે કે બી એ બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ। એટલે કે આ જોડ જો આરમાં હોય, આપણા સંબંધની અંદર આ જોડ હોય તો એની ઊંધી એટલે કે બી આગળ અને એ પાછળ એવી જોડ પણ આપણા સંબંધ આરની અંદર હોવી જોઈએ। તો એવા સંબંધને શું કહેવાશે? સંમિત સંબંધ। હવે વાત કરીએ પરંપરિત। પરંપરિત સંબંધની અંદર આપણે જોઈએ તો પ્રત્યેક એ બી સી બિલોંગ્સ ટુ એ। અહીંયા આપણો જે સંબંધ છે એ ગણ એ પર વ્યાખ્યાયિત છે, એટલે એનો મતલબ કે સંબંધ આર એ થી એ પરનો સંબંધ છે, બરાબર? એટલે કે એ બી સી આપણે શામાંથી લઈશું? એમાંથી લઈશું। આ એની ડેફિનેશન છે, બરાબર? એ બી સી બિલોંગ્સ ટુ એ માટે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય, બી સી બિલોંગ્સ ટુ પણ આર હોય, તો આપણને એ સી એ પણ આરમાં મળવા જોઈએ। જો આ કન્ડિશન પ્રૂવ થાય તો એને શું કહેવાશે? પરંપરિત। અને જો કોઈ સંબંધ આ 3 કન્ડિશન પ્રૂફ કરતો હોય, આ 3 કન્ડિશન સાચી એના માટે થતી હોય તો એવાને શું કહેવાશે? સામ્ય સંબંધ। શું કહેવાશે? સામ્ય સંબંધ। તો આપણે આટલી વાત યાદ રાખીશું। સ્વાધ્યાય 1.1 ની અંદર આ 3 કોન્સેપ્ટનો જ યુઝ થાય છે અને આખું સ્વાધ્યાય 1.1 ઇઝીલી આપણે સોલ્વ કરી શકીએ છીએ। તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ, નીચે આપેલ સંબંધો પૈકી એટલે કે તમને સંબંધ આપેલા હશે, પ્રત્યેક માટે તે સ્વવાચક, સંમિત અથવા પરંપરિત સંબંધ છે કે નહીં તે નક્કી કરો। હવે આપણને ગણ આપેલો હશે, સંબંધ પણ આપેલો હશે, તો આપણે ચેક કરવાનું છે કે જે તે ગણ માટે જે તે આપણને સંબંધ આપેલો છે એ સ્વવાચક છે, સંમિત છે, પરંપરિત છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે, બરાબર? તો અહીં આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો આપણને ગણ એ આપેલો છે 1 2 3 4 13 અને 14 એટલે કે 14 સુધી આપેલો છે। 1 2 3 4 5 6 7 8 એમ 14 સુધી આપણને ગણ એના સભ્યો આપેલા છે। પર વ્યાખ્યાયિત સંબંધ એટલે કે આ જે ગણ છે એના પર આપણને એક સંબંધ આપેલો છે। કયો સંબંધ આપેલો છે? આર બરાબર એક્સ વાય, એટલે કે એવી જોડ લેવાની છે જે આ કન્ડિશનને પ્રૂફ કરતી હોય। સોલ્યુશન એટલે એનું સેટિસ્ફાય વ્યાખ્યાયિત થતું હોય, આ જે સંબંધ છે એ વ્યાખ્યાયિત થતો હોય। 3x - y બરાબર 0, એટલે કે x અને y ની તમે એવી કિંમત મૂકો કે જેનો આન્સર શું આવે? 0। તો આપણે એવી જ કિંમતો આ સંબંધની અંદર લેવાની છે।
ક્લિયર છે આટલા સુધી? જ્યારે પણ આપણે આન્સર લખતા હોય ત્યારે ફર્સ્ટ આપણે જે ગણ આપેલો હોય એ અહીંયા લખી દેવાનો અને જે સંબંધ આપેલો હોય એ પણ અહીંયા લખી દેવાનો. અહીંયા આપણે સંબંધ લખ્યું છે, જુઓ અહીંયા r બરાબર xy. હવે અહીંયા જુઓ 3x - y બરાબર 0 છે. તો હવે y આપણે પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે, તો 3x બરાબર શું થશે? y. તો અહીંયા આપણને શું મળશે? 3x = y. તો અહીંયા જુઓ x અને y ની કિંમત શામાંથી લેવાની છે? તો a માંથી જ લેવાની છે, બરાબર? a થી a પરનું વિધેય છે. અહીંયા જે સંબંધ છે, સંબંધ જે છે એ a થી a પરનો છે. એટલે કે અહીંયા x અને y ની કિંમત આપણે આ a ની અંદરથી જ હોવી જોઈએ. તો xy belongs to a માટે આપણને શું y બરાબર શું આપેલું છે? 3x. હવે આ કન્ડિશન પ્રૂફ કરતી હોય એવા આપણે સંબંધના ક્રમયુક્ત જોડો લખવાની છે. તો અહીંયા જુઓ 1 લઈએ આપણે, x બરાબર આપણે 1 લઈએ, પહેલો ઘટક x છે, x બરાબર આપણે 1 મૂકીએ તો y બરાબર કેટલા મળે? તો જુઓ અહીંયા x બરાબર 1 મૂકતા સમ મૂકીશું y બરાબર 3x માં, તો y બરાબર 3 × 1 કેટલા મળશે? 3. તો y ની જગ્યાએ કેટલા મળશે? 3. ઓકે. x બરાબર જ્યારે 2 મૂકીશું તો શું મળશે? 3 × 2 = 6, એટલે y બરાબર 6. x બરાબર 3 મૂકશો તો આપણને શું મળશે? 9, એટલે 9. 4 મૂકશો તો કેટલા મળશે? 12, તો અહીંયા 12. હવે 5 મૂકો, કેમ કે આપણે 5 મૂકી શકીએ છીએ. અહીંયા 4, 5, 6 બધા જ ઘટકો છે. 5 મૂકીએ જ્યારે આપણે અહીંયા જુઓ y બરાબર 3x, તો અહીંયા જ્યારે આપણે 5 મૂકીએ 3 × 5 કેટલા થાય? 15. પણ 15 તો એમાં નથી, અહીંયા 15 એમાં છે નથી, માટે એ જોડ અહીંયા આવશે નહીં. આપણો a થી a પરનો સંબંધ છે, એટલે કે પહેલો ઘટક આપણે આમાંથી લીધો તો બીજો ઘટક પણ આમાં હોવો જોઈએ, કેમ કે સેમ ટુ સેમ ગણ છે. માટે આ અહીંયા જે પણ આપણે જે કિંમત મળશે y ની એ આમાંથી જ હોવી જોઈએ. તો એ આપણને સંબંધ મળ્યો 1 3 2 6 3 9 4 12. આ સંબંધ મળ્યો, બરાબર? હવે આ સંબંધ માટે આપણે સ્વવાચક છે, સમિત છે, પારંપરિક છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા તમે સંબંધ જોઈને કહી શકો છો કે સ્વવાચક તો નથી. સ્વવાચક હોવા માટે શું હોવું જોઈએ? પ્રત્યેક એના ઘટકો, એટલે જે પહેલો આપણો જે ગણ છે એના પ્રત્યેક ઘટક માટે આપણે એનું પ્રતિબિંબ મળવું જોઈએ. અહીંયા 1 છે તો 1 1 મળવું જોઈએ, 2 છે તો 2 2 મળવું જોઈએ, 3 છે તો 3 3 મળવું જોઈએ. જો કોઈ એક પણ ઘટક આપણને નથી મળતો એવો તો એ સંબંધને સ્વવાચક સંબંધ ના કહી શકાય. તો અહીંયા જો તમને એવી કોઈ જોડ મળતી નથી, 1 1 પણ નથી મળતી, 2 2 પણ નથી મળતી, તો આ સંબંધ શું છે? સ્વવાચક સંબંધ નથી. તો અહીંયા જો શું લખ્યું છે? ગણિતની ભાષામાં આપણે આ રીતે લખીશું, પ્રત્યેક અથવા ફોર ઓલ x belongs to a માટે, એટલે કે આમાંથી આપણે કોઈ પણ ઘટક લઈએ x માટે આપણને xx જેવી જોડ મળતી નથી. જેમ કે 1 લઈએ તો 1 1 મળતો નથી, 2 લઈએ તો 2 2 પણ મળતો નથી. તો અહીંયા લખી શકાય xx does not belongs to r. તો કે આવો સંબંધની અંદર આપણને આવો કોઈ ઘટક મળતો નથી, માટે r એ સ્વવાચક સંબંધ નથી. ઓકે, ક્લિયર છે? સંબંધ જોઈને પણ તમે અહીંયા કહી શકો છો 1 1 does not belongs to r, therefore r એ સ્વવાચક સંબંધ નથી. ક્લિયર છે? કેમ કે આપણને તો કોઈ એક ઘટક પણ એવું મળે કે જે સંબંધમાં ના હોય તો એ સંબંધને આપણે સ્વવાચક સંબંધ ના કહી શકીએ. હવે બીજા સંબંધની વાત કરીએ, એટલે કે સંમિત સંબંધ. સંમિત સંબંધની અંદર શું હતું કે ઊંધું, a b જો r માં હોય તો b એ પણ r માં હોવું જોઈએ. અહીંયા તમે જુઓ, ચાલો 1 3 r માં છે, શું 3 1 અહીંયા છે? નથી. તો આપણે એને બે રીતે લખી શકીએ. જો અહીંયા બીજી રીત હું તમને લખીને બતાવું, 1 3 belongs to r, therefore 3 1 does not belongs to r. માટે r એ સંમિત નથી, બરાબર? હવે ગણિતની ભાષામાં લખીએ, ચલો xy belongs to r હોય, આપણે એક ઘટક r માંથી લીધો, જેમ કે x અને y છે, બરાબર? એ r માં છે, તો આપણને y ની કિંમત શું મળે છે? y બરાબર 3x, બરાબર? અને જો આપણે yx belongs to r લઈએ, એટલે એનું ઊંધું લઈએ તો આપણને શું મળશે? x બરાબર 3y. શું આ શક્ય છે? y બરાબર 3x હોય તો શું x બરાબર 3y થાય? ના થાય, જે શક્ય નથી. અહીંયા આપણે જોયું કે 1 3 r માં છે
પણ 3 1 આરમાં નથી. એવી જ રીતે અહીંયા જોઈશું y બરાબર 3x હોય તો શું x બરાબર 3y થાય? ના થાય. માટે જે શક્ય નથી. ધેરફોર R એ સમમિત સંબંધ નથી. તમે આ રીતે પણ લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો. બરાબર. હવે લાસ્ટ પરંપરિત સંબંધ છે કે નહીં ચેક કરીએ. પરંપરિત સંબંધની અંદર શું હોય છે? તો અહીંયા જુઓ, સિમ્પલ અહીંયા જુઓ, બે ક્રમિક જોડ આપણે આરમાંથી લેવાની છે. પણ કેવી લેવાની છે? જેમ કે AB બિલોંગ્સ ટુ આ લીધા તો પછી B થી સ્ટાર્ટ થતી હોય એવી બીજી જોડ લેવાની છે અને એ આરમાં હોવી જોઈએ. તો A અને C આરમાં છે કે નહીં એ આપણે ચેક કરવાનું. તો અહીંયા જો 1 3 આપણે લઈએ. ચલો 1 3 લઈએ. એમાં B કેટલો છે? 3. તો હવે 3 થી સ્ટાર્ટ થતું હોય એવું કયું છે? 3 9. તો એ પણ આરમાં છે. તો હવે 1 અને 9 એટલે કે A અને C આરમાં હોવા જોઈએ. તો 1 અને 9 આરમાં નથી. માટે આપણે કહી શકીએ કે આ સંબંધ છે એ પરંપરિત નથી. તો અહીંયા જુઓ 1 3 બિલોંગ્સ ટુ R. 1 3 આરમાં છે, 3 9 પણ આરમાં છે, પણ 1 અને 9 આરમાં નથી. આ તમારો A છે, આ તમારો B છે, આ તમારો B છે, આ C છે. તો A અને C આરમાં હોવા જોઈએ, પણ અહીંયા A અને C આરમાં નથી. જો કોઈ એક પણ આપણને ઘટક એવો મળે છે કે જે આ જે સંબંધની જે કન્ડિશન છે એ પ્રૂફ નથી કરતો તો એ સંબંધ પરંપરિત નથી. બરાબર છે. જો એક એક્ઝામ્પલની અંદર આપણે થોડુંક મગજ વાપરીને એમાં ધ્યાન રાખીને શીખીએ તો બાકીના બધા જ એક્ઝામ્પલ સેમ ટુ સેમ મેથડથી કરવાના છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં થોડુંક તમારો ડાઉટ હશે તો ક્લિયર થશે. ગભરાવાની જરૂર નથી. બાકીના એક્ઝામ્પલની અંદર તમે જેમ જેમ જશો એમ તમને બધું જ જે કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર થતો જશે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા તમે જુઓ છો સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ તમને એવો આપ્યો છે, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ. હવે n પ્રાકૃતિક સંખ્યાઓ, તો આપણને એ ખબર હોવી જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે. તો 1 થી સ્ટાર્ટ થતી અનંત સુધી, એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અનંત સુધી જતી સંખ્યાઓ બધી આવશે. બરાબર. સંબંધ આપણને એવો આપેલો છે કે x y ની તમારે એવી જોડ લેવાની છે કે જે આ કન્ડિશન પ્રૂફ કરતી હોય, y બરાબર x પ્લસ 5. અને બીજી કન્ડિશન પણ આપેલી છે કે જે x ની જે કિંમત છે એ તમારે લેસ ધેન 4 એટલે કે 4 કરતાં નાની લેવાની છે. તો પહેલાં આપણે સંબંધને સમજી લઈએ. x લેસ ધેન 4, બરાબર. x લેસ ધેન 4 એટલે કે 4 કરતાં નાની. તો 4 કરતાં નાની તો અસંખ્ય સંખ્યાઓ હોય. તો શું અસંખ્ય સંખ્યાઓ લેવાની? 3 2 1 0 -1 -2 બધી આવે ને સંખ્યાઓ? પણ નહીં. અહીંયા x અને y કયા ગણ પર વ્યાખ્યાયિત છે? n પર વ્યાખ્યાયિત છે. એટલે કે x અને y ની કિંમત આપણે n માંથી જ હોવી જોઈએ. તો n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ, અને પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો 1 થી. તો અહીંયા x ની કિંમત આપણે 1 2 અને 3 લઈ શકીશું. 0 પણ આવશે નહીં, કેમ કે n ની અંદર 0 આવે નહીં. એટલે x લેસ ધેન 4. બરાબર. હવે અહીંયા જોઈએ સંબંધ લખી દઈએ. પહેલા r બરાબર xy, y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5 અને x લેસ ધેન 4. હવે આ x અને y ની કિંમત ક્યાંથી લેવાની છે? તો n માંથી લેવાની છે. x અને y n પર, જે આપણો સંબંધ છે એ n પર વ્યાખ્યાયિત છે. એટલે એમાં જે સંબંધના જે ઘટકો હોય એ પણ n ની અંદરથી જ હોવા જોઈએ. તો xy બિલોંગ્સ ટુ n તથા x લેસ ધેન 4, અને આપણને આ કન્ડિશન આપી છે y બરાબર x પ્લસ 5. x લેસ ધેન 4 એટલે કે x ની કિંમત 1 2 અને 3 થશે. બરાબર. હવે સંબંધ જોઈએ. ચલો x બરાબર તમે 1 મૂકો આ સંબંધની અંદર, તો y બરાબર કેટલા મળશે? 1 પ્લસ 5 એટલે કેટલા મળશે? 6. તો x બરાબર જ્યારે તમે 1 મૂકો છો ત્યારે y બરાબર 6 મળે છે. x બરાબર 2 મૂકો ત્યારે કેટલા મળે છે? તો 2 પ્લસ 5 એટલે કેટલા થયા? 7. તો અહીંયા 7 આવશે. x બરાબર તમે જ્યારે 3 મૂકો છો ત્યારે y બરાબર કેટલા મળે છે? 3 પ્લસ 5 એટલે કે 8. તો અહીંયા 8 મળે છે. અહીંયા 3 8. શું x બરાબર 4 લખી શકાય? નહીં. x બરાબર 4 લખાશે નહીં, કેમ કે x ની કિંમત 4 કરતાં નાની છે, 4 કરતાં નાની છે. બરાબર. તો અહીંયા આપણને આ જે સંબંધ છે એની અંદર ફક્ત 3 ઘટકો મળ્યા. હવે તમે અહીંયા જોઈને જ કહી શકો છો આ સંબંધ સ્વવાચક તો નથી. આ સંબંધ સ્વવાચક તો નથી.
કેમ નથી? તો અહીંયા તમે જોઈ શકો છો, આપણને જે ત્રણ આપણે 1, 2 અને 3 લીધા, એ ફર્સ્ટ ઘટકમાંથી જે પણ ઘટકો લીધા 1, 2 અને 3, એમાં કોઈ પણ 1, 1, 2, 2 કે 3, 3 એવી કોઈ જોડ મળતી નથી. માટે આપણે કહી શકીએ સ્વવાચક તો નથી. એટલે કે ફોર ઓલ x બિલોંગ્સ ટુ n માટે, ફોર ઓલ x બિલોંગ્સ ટુ n માટે આપણને xx ડઝ નોટ બિલોંગ્સ ટુ r, એટલે કે xx વાળી કોઈ જોડ સંબંધ r ની અંદર મળતી નથી. માટે કહી શકીએ r એ સ્વવાચક સંબંધ નથી. હવે આ રીતે લખવાનું કારણ શું? તમે આ રીતે જો લખવાની આદત પાડો છો, પ્રેક્ટિસ કરો છો, તો એનાથી તમારું થોડુંક થિંકિંગ લેવલ હાઈ થશે. થિંકિંગ લેવલ તમારું એક સ્ટેપ વધશે. તમે એમ પણ લખી શકો 1, 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, આ રીતે પણ લખી શકો 1, 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ r, ધેરફોર r એ સ્વવાચક નથી. તમે આ રીતે સિમ્પલી પણ લખી શકો, તમારો આન્સર સાચો જ છે. પણ અહીંયા આપણે આ એ રીતે લખીએ છીએ કે તમારું થિંકિંગ લેવલ થોડુંક અપગ્રેડ થાય, કે જેથી તમે આ ટાઈપનું ફોર્મેટમાં લખી શકો અને સમજી શકો કે આ શું કહેવા માગે છે. એટલે અહીંયા શું કહેવા માગે છે કે તમે એનમાંથી તમે કોઈ પણ સંખ્યા લેશો તો એનું જે રિફ્લેક્શન, જે પ્રતિબિંબ છે, એટલે કે 1, 1, 1 લઈએ તો 1, 1 મળતું નથી, 2 લઈએ તો 2, 2 પણ મળતું નથી આરમાં, 3 લઈએ તો 3, 3 પણ આરમાં મળતું નથી. માટે આપણે કહી શકીએ x ડઝ નોટ બિલોંગ્સ ટુ r. તો r એ સ્વવાચક સંબંધ નથી. હવે બીજી વાત કરીએ, સંમિત સંબંધ. સંમિત સંબંધની અંદર આપણને ખબર છે કે xy જો r માં હોય તો yx પણ r માં હોવો જોઈએ. હવે જો xy r માં હોય, આપણે એ કન્ડિશન લઈ લીધી, બરાબર, xy r માં છે, તો એનો મતલબ કે એ આ કન્ડિશન પ્રૂફ કરતી હશે, આ કન્ડિશન જે છે એ સેટિસ્ફાય કરતી હશે, y બરાબર x પ્લસ 5. તો y બરાબર x પ્લસ 5 આપણે લખી દીધું. તો હવે જો આપણે એને ઊંધું લઈએ, yx બિલોંગ્સ ટુ r લઈએ, તો શું એ આ કન્ડિશન પ્રૂફ થશે? x બરાબર y પ્લસ 5 થશે. અહીંયા એવું કીધું છે કે y ની કિંમત જે છે એ x પ્લસ 5 છે, અને હવે આપણને એવું મળે છે કે x બરાબર y પ્લસ 5. તો શું આ પોસિબલ છે? નથી. અહીંયા y ની કિંમત મોટી છે અને અહીંયા x ની કિંમત મોટી છે, બરાબર. તો અહીંયા ક્લિયર છે કે તમે xy બિલોંગ્સ ટુ r લો તો yx ડઝ નોટ બિલોંગ્સ ટુ r. xy જો r માં હશે તો yx r માં હશે નહીં. અહીંયા તમે જોઈ શકો છો 1, 6 r માં છે, તો શું 6, 1 r માં છે? નથી. 6, 1 r માં ન હોય, તો અહીંયા લખી શકાય r એ સંમિત સંબંધ નથી. બીજી રીતે આ રીતે લખી શકાય 1, 6 belongs to r, therefore 6, 1 does not belongs to r. 1, 6 belongs to r, therefore 6, 1 does not belongs to r. એનું ઊંધું r માં નથી, માટે કહી શકાય કે r એ સંમિત નથી. r એ સંમિત સંબંધ નથી. તમે કોઈ પણ રીતે લખી શકો છો, બરાબર. તો અહીંયા ક્લિયર આપણે આ રીતે સમજીશું કે y બરાબર જો x પ્લસ 5 હોય તો શું x બરાબર y પ્લસ 5 થઈ શકે છે? ના થાય, કેમ કે y ની કિંમત અહીંયા મોટી છે અને આપણને આ આપેલું છે એટલે માટે આપણે લખી દીધું. પણ એનું ઊંધું પોસિબલ થશે? ઊંધા માટે આ કન્ડિશન પ્રૂફ થશે તો નહીં થાય, કેમ કે અહીંયા x ની કિંમત y કરતાં નાની છે અને અહીંયા શું બતાવ્યું છે કે x ની કિંમત y કરતાં મોટી છે. તો સંખ્યા બદલવાથી x અને y ની કિંમત તો ના બદલાય ને, એની વેલ્યુ તો ના બદલાય ને. તો બસ એ જ રીતે અહીંયા જોયું છે કે જે શક્ય નથી. તો xy બિલોંગ્સ ટુ r, therefore yx does not belongs to r. એનું ઊંધું કરશો તો r માં મળશે નહીં, માટે r એ સંમિત સંબંધ નથી. હવે એના પછી વાત કરીએ પરંપરિત સંબંધ. તો પરંપરિત સંબંધની અંદર તમે વાત કરો ત્યારે બે કન્ડિશન આપણે લેવાની હોય છે, બે ઘટક હોય આપણે લેવાના હોય છે r માંથી. પણ કેવા ઘટક લેવાના હોય છે? તો જુઓ અહીંયા xy આપણે r માંથી લઈએ તો આપણને y બરાબર શું મળે? x પ્લસ 5. હવે yz બિલોંગ્સ ટુ r લઈએ તો આપણને શું મળશે? z બરાબર y પ્લસ 5. બીજો ઘટક રહ્યો એ પહેલા ઘટકની અંદર 5 ઉમેરવાથી મળે છે, તો z બરાબર y પ્લસ 5. આ સંબંધને અનુરૂપ આપણે લખીએ છીએ, બરાબર, y બરાબર x પ્લસ 5. અહીંયા જુઓ xy r માં છે તો એની જગ્યાએ શું લખાય? y બરાબર x પ્લસ 5. y ની કિંમત એ x ની અંદર 5 ઉમેરવાથી મળે છે. તો એવી રીતે આપણે અહીંયા લખી શકીએ yz બિલોંગ્સ ટુ r હોય તો z ની કિંમત y ની અંદર 5 ઉમેરવાથી મળે, બરાબર.
તો અહીંયા તમે જોઈ શકો છો કે જો y બરાબર x પ્લસ 5 હોય, z બરાબર y પ્લસ 5 હોય તો શું એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થશે? અહીંયા x અને આ z બિલોંગ્સ ટુ આર થશે, એટલે કે z ની કિંમત x પ્લસ 5 બરાબર થશે. z ની કિંમત કેટલી છે? y પ્લસ 5. તો z ની કિંમત x પ્લસ 5 કેવી રીતે હોઈ શકે? ના હોઈ શકે, બરાબર. તો z નોટ ઇક્વલ ટુ x પ્લસ 5, એટલે કે xz એ r માં નથી, માટે r એ પરંપરિત નથી. અહીંયા કન્ફ્યુઝન હોય તમને તો તમે મને પર્સનલ મેસેજ કરીને જાણ કરી શકો છો, બરાબર. આપણે તમારું કન્ફ્યુઝન દૂર કરીશું. સિમ્પલ છે. એક્સ વાય આપણે આરમાં લીધા તો આપણને આ કન્ડિશન મળી, વાયની કિંમત મળી x પ્લસ 5. જો yz એટલે કે સેકન્ડ એલિમેન્ટ આપણે ફર્સ્ટ આવશે અને પછી બીજો કોઈ એલિમેન્ટ લીધો z, એ જો આરમાં હોય તો આપણને z ની કિંમત મળશે, z બરાબર y પ્લસ 5. તો શું આ પહેલો અને છેલ્લો, એટલે કે xz બિલોંગ્સ ટુ r કરીએ, સપોઝ આપણે xz બિલોંગ્સ ટુ r થાય તો z બરાબર શું થાય? x પ્લસ 5. પણ z બરાબર તો y પ્લસ 5 છે, z બરાબર શું છે? y પ્લસ 5. તો આપણને તમે અહીંયા જુઓ, આ y ની કિંમત અહીંયા મૂકી દો તો z બરાબર શું મળશે? x પ્લસ 10 મળશે. જુઓ અહીંયા z બરાબર y ની કિંમત આપણે મૂકી દઈએ તો x પ્લસ 5 અને એના 5, તો શું મળે? x પ્લસ 10. પણ આપણી કન્ડિશન શું છે? z બરાબર શું મળવા જોઈએ? x પ્લસ 5 મળવા જોઈએ. અહીંયા x પ્લસ 10 મળે છે, માટે એ r માં નથી, એટલે કે xz ડઝ નોટ બિલોંગ્સ ટુ r, કારણ કે z નોટ ઇક્વલ ટુ x પ્લસ 5. તો r એ પરંપરિત નથી. અને અહીંયા સંબંધ જોઈને પણ તમે કહી શકો છો 1 6 છે, પણ 6 થી સ્ટાર્ટ થતો કોઈ ઘટક આપણને મળતો નથી, માટે આપણે કહી શકીએ કે r એ પરંપરિત સંબંધ નથી. હવે થર્ડ જોઈએ આપણે. ગણ A આપણને આપેલો છે 1 થી 6 પર વ્યાખ્યાયિત સંબંધ r x y એ x વડે વિભાજ્ય છે, એટલે કે જે બીજા નંબરનો ઘટક હશે એને આપણે પહેલા નંબરના ઘટકથી ભાગી શકીએ, એવા સંબંધ આપણે લેવાના છે. બીજા નંબરના ઘટકને પહેલા નંબરના ઘટક વડે ભાગવાના છે અને ભાગી શકાય એવી જોડ આપણે લેવાની છે. અહીંયા જુઓ, એમાં તમને કિંમતો આપેલી છે 1 થી 6, એટલે કે અહીંયા જે પણ ઘટકો હશે એમાં 1 થી 6 નંબરના અંક જ હશે, બાકીના કોઈ અંક હોવા જોઈએ નહીં. 7 આવે તો 7 ના હોવો જોઈએ, બરાબર, કેમ કે આપણે 1 થી 6 લેવાના છે. સંબંધ શું હતો આપણે? r બરાબર xy, y એ x વડે વિભાજ્ય છે. જો xy r માં હોય તો y હશે એ x વડે વિભાજ્ય થશે. જો xy r માં હોય એટલે કે આપણે જેમ કે આ જોડ લઈએ જે r માં છે, તો એનો મતલબ કે જે y હશે, જે y નંબર, જે સેકન્ડ નંબરનો એલિમેન્ટ હશે એ પહેલા નંબરના એલિમેન્ટ વડે વિભાજ્ય થશે, એટલે પહેલા નંબરના એલિમેન્ટ વડે ભાગી શકાય. તો હવે આપણે એની જોડ લખી દઈએ, એટલે કે આપણો જે સંબંધ r હતો એ શું મળશે આપણે લખી દઈએ. ચલો, 1 1 આવશે, 1 ને 1 વડે ભાગી શકાય, 1 2 પણ આવશે, 2 ને 1 વડે ભાગી શકાય, 3 ને 1 વડે ભાગી શકાય, 4 ને 1 વડે ભાગી શકાય, 5 ને 1 વડે ભાગી શકાય, 6 ને 1 વડે ભાગી શકાય. હવે વાત કરીએ, હવે 2 અને 1 આવે, ચલો આ રીતે હોય 2 અને 1, તો શું આ એલિમેન્ટ r માં હશે? 1 ને 2 વડે ભાગી શકાય? ના ભાગી શકાય, માટે આપણે અહીંયા લખ્યું નથી. જો પછી 2 2 લખ્યું છે કે 2 ને 2 વડે ભાગી શકાય, પછી 2 ને 3 વડે, સોરી 3 ને 2 વડે પણ ના ભાગી શકાય, 4 ને 2 વડે ભાગી શકાય, 5 ને 2 વડે ના ભાગી શકાય, માટે 5 ને 2 અને 5 નહીં આવે, 6 અને 2 આવશે, બરાબર. પછી 3 3, 3 6, 4 4, 5 5 અને 6 6. આમ આપણને અહીંયા ટોટલ 14 એલિમેન્ટ મળશે, 14 ઘટકો મળશે. હવે આ જે સંબંધ મળ્યો એમાંથી આપણે ચેક કરવાનું છે કે આ જે સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત છે, પારંપરિક છે કે નહીં, ચેક કરીએ. તો પહેલાં સ્વવાચક માટે અહીંયા સંબંધ જોઈને જ આપણે ચેક કરીએ હમણાં, પછી આપણે એનું પ્રૂફ જોઈએ, બરાબર. સ્વવાચક થવા માટે અહીંયા જેટલા પણ એલિમેન્ટ આપ્યા હોય, ગણની અંદર જેટલા પણ એલિમેન્ટ આપેલા હોય એનું પ્રતિબિંબ આપણને સંબંધની અંદર મળવું જોઈએ. જો 1 હોય તો 1 1 હોવું જોઈએ, તો અહીંયા છે. 2 છે તો 2 2 હોવું જોઈએ, તો અહીંયા છે. 3 હોય તો 3 3 હોવું જોઈએ, 4 4 હોવું જોઈએ, 5 5 હોવું જોઈએ, 6 6 હોવું જોઈએ.
તો અહીંયા બધા જ એલિમેન્ટ છે, એટલે માટે આપણો જે સંબંધ છે એ સ્વવાચક તો છે. હવે સંમિત સંબંધની વાત કરીએ. ચલો, સંમિત સંબંધની અંદર શું હતું કે એનું ઉલટું હોવું જોઈએ. તો 1 1 માટે ચેક કરવાની જરૂર નથી કે 1 1 તો એનું ઊંધું પણ 1 1 થાય, એ આરમાં છે જ. અહીંયા 1 2 લઈએ. ચલો, 1 2 છે તો 2 1 પણ હોવું જોઈએ. 1 2 તો છે પણ 2 1 ક્યાંય છે નહીં, માટે આપણો જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. પછી ચેક કરવાની જરૂર જ નથી, કેમ કે કોઈ એક પણ ઘટક જો તમારું જે કન્ડિશન હતી એ પ્રૂફ નથી કરતો તો આપણે કહી શકીએ કે એ સંમિત સંબંધ નથી. બરાબર. હવે વાત કરીએ પરંપરિત. પરંપરિતની અંદર શું હોય છે જોઈએ. ધારો કે આપણે એક ઘટક લીધો, 1 2 ઘટક લીધો, બરાબર, આરમાં છે. હવે 2 થી સ્ટાર્ટ થતો આપણે બીજો એક એલિમેન્ટ આ લીધો, 2 2 લીધો, કેમ કે અહીંયા જે બી છે ત્યાંથી સ્ટાર્ટ થતો બીજો ઘટક લેવાનો, એટલે આપણે 2 2 લીધા. બરાબર. એક આ ઘટક લીધો અને એક આ ઘટક આપણે આરમાંથી લીધો. તો પહેલો ઘટક અને આનો છેલ્લો ઘટક એ પણ આરમાં હોવો જોઈએ. તો 1 અને 2 આરમાં હોવો જોઈએ. તો 1 અને 2 તો આરમાં છે જ. તો આ ઘટક માટે સંબંધ આપણો જે પરંપરિતની જે કન્ડિશન હતી એ પ્રૂફ થાય છે. હવે 1 2 માટે બીજો ઘટક ચેક કરીએ. 2 થી સ્ટાર્ટ થતો બધા ઘટક ચેક કરવાના છે. બરાબર. 1 2 માટે અહીંયા 2 4 લઈએ. ચલો, બીજો ઘટક આપણે લઈએ 1 2 2 4 એ બી બી સી આરમાં છે તો એ અને સી પણ આરમાં હોવા જોઈએ. એ અને સી આરમાં હોવા જોઈએ. 1 અને 4 આરમાં હોવા જોઈએ. તો અહીંયા 1 અને 4 આરમાં છે. હવે 1 2 લીધા અને 2 6 લઈએ, એટલે કે એ બી બી સી તો એ સી આરમાં હોવા જોઈએ. 1 અને 6 આરમાં હોવા જોઈએ. તો અહીંયા છે. હવે 1 અને 2 નું પૂરું, કેમ કે 2 થી હવે સ્ટાર્ટ થયું તો કોઈ એલિમેન્ટ બાકી છે નહીં. હવે 1 3 માટે લઈએ. ચલો, 1 3 આરમાંથી લીધા તો હવે 3 થી સ્ટાર્ટ થતો લેવાનો, એટલે કે 3 3 આવશે. તો 1 અને 3 આરમાં હોવા જોઈએ. તો અહીંયા છે. ક્લિયર છે. અહીંયા 1 3 લીધા તો હવે 3 થી સ્ટાર્ટ થતો બીજો આવો ઘટક છે 1 3 3 6, એટલે એ બી બી સી તો 1 અને 6 આરમાં હોવા જોઈએ. તો અહીંયા છે. ક્લિયર. હવે 3 વાળું પતી ગયું, એટલે 4 વાળું લઈએ. 1 4 લીધા. બરાબર. તો પછી 4 અને 4 આવશે. 4 અને 4 એ બી બી સી તો 1 અને 4 આરમાં હોવા જોઈએ. તો 1 અને 4 આરમાં છે. 1 અને 5 લઈએ તો 5 થી સ્ટાર્ટ થતા એટલે એક જ છે. તો 1 5 5 5 એ બી બી સી તો એ અને સી એટલે 1 અને 5 આરમાં હોવા જોઈએ. તો અહીંયા છે. હવે 1 અને 6 લઈએ. ચાલો, 1 અને 6 1 અને 6 તો 6 થી સ્ટાર્ટ થતો એ આ છે. હા છે ને. તો 1 6 6 6 1 6 આરમાં હોવા જોઈએ. 2 2 માટે ચેક કરવાની જરૂર નથી. 2 4 માટે જોઈએ. ચલો, 2 4 2 અને 4 તો 4 થી સ્ટાર્ટ થતો આવશે 4 4 એ બી બી સી તો એ સી એટલે 2 4 આરમાં હોવા જોઈએ. ત્યાં છે. તમે બધા જ ઘટકો માટે ચેક કરજો. બધા જ ઘટક માટે પરંપરિતની જે કન્ડિશન હતી એ પ્રૂફ થાય છે. માટે આ સંબંધ પરંપરિત છે, સ્વવાચક પણ છે, પણ સંમિત નથી. બરાબર. તો હવે આપણે એનું પ્રૂફ જોઈએ. પ્રૂફ જોવા માટે અહીંયા જો ગાણિતિક રીતે લખ્યું છે એટલે તમારે આ રીતે પણ થોડુંક ધ્યાન રાખવાનું છે. પ્રત્યેક x બિલોંગ્સ ટુ એ માટે આપણને x ની જોડ r માં મળે છે. એટલે કે xમાં આપણે a માંથી કોઈ પણ ઘટક લેશો તો એની આવી આપણને એટલે કે સેમ ટુ સેમ જોડ આપણને r માં મળે છે. માટે r એ સ્વવાચક સંબંધ છે. એનું પ્રતિબિંબ કહેવાય. બરાબર. અહીંયા જે પણ ઘટક લીધો હોય એનું પ્રતિબિંબ, એનું એ જ પ્રતિબિંબ આપણને મળવું જોઈએ. તો અહીંયા મળે છે. હવે જોઈએ અહીંયા xy બિલોંગ્સ ટુ r સ્વવાચક તો થઈ ગયું. સંમિતની વાત કરીએ. જો xy r માં હોય તો એનું ઊંધું પણ r માં હોવું જોઈએ. અહીંયા તમે વિચારો કે xy આપણે r માં ક્યારે હશે કે જ્યારે y એ x વડે વિભાજ્ય હશે, એટલે કે y ને x વડે ભાગી શકાય. અહીંયા તમે જુઓ 1 અને 2, અહીંયા 2 ને આપણે 1 વડે ભાગી શકીએ, પણ શું આનું ઊંધું કરીએ 1 ને 2 વડે ભાગી શકાય? તો ઓબ્વિયસ છે આ કન્ડિશન આપણી પ્રૂફ થતી નથી. જો xy આપણે r માંથી લઈએ તો y એ x વડે વિભાજ્ય થશે. બરાબર. પણ હવે આપણે એનું ઊંધું લઈએ કે શું x એ y વડે વિભાજ્ય, આનું ઊંધું કરીએ તો શું થશે? x એ y વડે વિભાજ્ય નથી. ઊંધું કરીશું જ્યાં 1 2 r માં છે એટલે કે 2 ને આપણે 1 વડે ભાગી શકીએ, પણ શું 1 ને 2 વડે ભાગી શકીએ? ના ભાગી શકીએ. એટલે કે x એ y વડે વિભાજ્ય નથી. અને તમે કોઈ પણ સંખ્યા લો, જો એક સંખ્યા બીજી સંખ્યા વડે વિભાજ્ય હશે તો એનું ઉલટું કરશો, એનું ઊંધું કરશો
તો એ વિભાજ્ય થશે નહીં. એટલે કે વાય એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. એક્સ વાય આરમાંથી લીધા પણ ઊંધું આરમાં મળતું નથી, માટે આપણે કહી શકીએ કે આ જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. અને બીજી રીતમાં આપણે આ રીતે લખી શકીએ કે તમારે જે આર જે હોય, અહીંયા જે પણ તમારો આર હશે એમાંથી તમે કોઈ પણ એક ઘટક લો અને બધા ઘટક માટે ચેક કરો. જો 1 2 લીધા તો 2 1 હોવું જોઈએ, પણ 2 1 અહીંયા ક્યાંય છે નહીં, માટે આપણે કહી શકીએ કે આપણો જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. હવે પરંપરિત સંબંધ માટે ગાણિતિક રીતે કેવી રીતે લખ્યું છે તમે જુઓ. આપણે અહીંયા સમજાવીશું. એક્સ વાય આરમાંથી લીધા, વાય ઝેડ પણ આરમાંથી લીધા છે. આપણે સાબિત શું કરવાનું છે કે એક્સ ઝેડ પણ આરમાં હોવા જોઈએ. જ્યારે એક્સ વાય આરમાં હોય તો એનો મતલબ શું થાય કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. વાય એ એક્સ વડે વિભાજ્ય છે એટલે કે વાયની જે પણ કિંમત હશે, વાયની કિંમત અહીંયા mx છે બરાબર, તો mx ને આપણે x વડે ભાગી શકીએ. mx ને આપણે x વડે ભાગી શકીએ કેમ કે એના અંદર પણ x છે બરાબર. એટલા માટે આપણે y બરાબર mx. m કોઈ પણ સંખ્યા હોઈ શકે, m બિલોંગ્સ ટુ n, કોઈ પણ સંખ્યા હોઈ શકે કેમ કે એનો મલ્ટિપલ છે. y નું x નો શું છે? મલ્ટિપલ. y એ x વડે વિભાજ્ય છે એટલે y બરાબર mx લખાય. એમ આપણે કોઈ પણ લીધો બરાબર, ગાણિતિક રીતે લખ્યું છે. તમે સંબંધ ચેક કરીને પણ લખી શકો છો ડાયરેક્ટ કે આ ભાઈ બધી જ કન્ડિશનનું પ્રૂફ કરે છે. એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, ધેરફોર એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. ડાયરેક્ટ પણ લખી શકો કેમ કે આપણે સંબંધની અંદર ચેક કર્યું છે. વાય બરાબર શું આવ્યું? mx. હવે વાય ઝેડ લઈએ તો શું થશે? ઝેડ એ વાય વડે વિભાજ્ય થશે એટલે કે ઝેડની કિંમત આપણને શું મળશે? ny. એટલે કે વાયના ગુણાકારમાં કોઈ સંખ્યા હશે બરાબર, જે 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. z બરાબર ny. હવે અહીંયા જુઓ, આપણને શું લાવવાનું છે? એક્સ ઝેડ આરમાં લાવવાનો છે. એક્સ ઝેડ આરમાં લાવવાનો છે એટલે એનો મતલબ કે ઝેડ એ એક્સ વડે વિભાજ્ય હોવું જોઈએ. આપણે શું લાવવાનું છે? એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. એનો મતલબ કે આ જે ઝેડ છે એ એક્સ વડે વિભાજ્ય થવો જોઈએ. એટલે ઝેડ બરાબર આપણને કોઈ સંખ્યા માનતી કોઈ સંખ્યા મળવી જોઈએ. ઝેડ બરાબર અહીંયા કોઈ પણ હોય, કોઈ સંખ્યા હોય બરાબર. સપોઝ આપણે એ લઈએ, એ એક્સ, આ રીતે કોઈ સંખ્યા મળવી જોઈએ તો જ આપણે એને એક્સ વડે ભાગી શકીએ બરાબર. તો એ જો ઝેડ બરાબર શું મળ્યું? એન વાય. અને વાયની કિંમત શું હતી આપણને અહીંયા જુઓ? mx. તો આપણે એ વાયની જગ્યાએ mx મૂકી દઈએ. હવે n અને m શું છે? સંખ્યાઓ છે, તો એને આપણે ભેગી કરી દઈએ, n m કરી દઈએ, એનો ગુણાકાર કરી દઈએ તો એક કોઈ સંખ્યા મળશે. અને અહીંયા x, તો z બરાબર શું મળ્યું આપણને? nmx. આ તો કોઈ સંખ્યા જ છે. તો હવે આ જે z ની કિંમત છે એને આપણે x વડે ભાગી શકીએ? તો હા, ભાગી શકીએ. તો આપણે લખી શકીએ કે z એ x વડે વિભાજ્ય છે. z એ x વડે વિભાજ્ય છે. માટે હવે જો z એ x વડે વિભાજ્ય હોય તો આપણે શું લખી શકીએ? xz બિલોંગ્સ ટુ r. કે આપણા સંબંધ શું હતો? જે બીજો ઘટક હોય એ પહેલા ઘટક વડે વિભાજ્ય થવો જોઈએ. તો અહીંયા થાય છે, બીજો ઘટક એ પહેલા ઘટક વડે વિભાજ્ય થાય છે, માટે આપણે લખી શકીએ xz બિલોંગ્સ ટુ r. માટે r એ પરંપરિત છે. હવે તમે આને ગાણિતિક રીતે પણ લખી શકો છો અને આપણે જેમ સમજીએ છીએ સંબંધ ઉપરથી ડાયરેક્ટ એ રીતે પણ લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો બરાબર. સમજવાનું એ છે કે એને લખવું કઈ રીતે બરાબર. જો તમે આ રીતે લખો છો તો બેટર છે કેમ કે તમારું જે થિંકિંગ લેવલ થોડુંક અપગ્રેડ થશે. તમે એને થોડુંક વિચારી શકો છો કે જેમ કે આ રીતે કોઈ લખેલું હોય તો એનો મતલબ શું થાય કે એક્સ વાય જો આરમાં છે તો એનો મતલબ શું કે વાય એ એક્સ વડે વિભાજ્ય છે. કે આપણે સંબંધની અંદર એવું આપેલું છે કે જે બીજા નંબરનો ઘટક હશે એ પહેલા નંબરના ઘટક વડે વિભાજ્ય થશે બરાબર. તો અહીંયા આપણે ઝેડ બરાબર nmx મળ્યા તો એનો મતલબ શું કે જે ઝેડ છે એને આપણે એક્સ વડે ભાગી શકીએ. ઝેડ બરાબર એક્સ વડે આપણે ભાગી શકીએ. અહીંયા તમે વિચારો, ઝેડ બરાબર તમને આપેલા છે 3 ગુણ્યા એક્સ. ઝેડ બરાબર 3 ગુણ્યા એક્સ આપેલા છે એટલે કે ઝેડની કિંમત 3x આપી છે. તો શું તમે એને એક્સ વડે ભાગી શકો? તો હા, ભાગી શકીએ. x 3 = 3x. તો અહીંયા આન્સર શું આવે તમારો? 3. એટલે કે તમે x જે ઝેડ છે, ઝેડની જે કિંમત છે એને તમે x વડે ભાગી શકો. તો અહીંયા ઝેડની કિંમત શું છે? nmx. એટલે nm તો કોઈ સંખ્યા જ છે, તો આ સંખ્યાને તમે x વડે ભાગી શકો. માટે તમે લખી શકો z એ x વડે વિભાજ્ય છે.
અને ઝેડ એ એક્સ વડે વિભાજ્ય છે તો એને આપણે સંબંધની ભાષામાં લખવું હોય તો કઈ રીતે લખાય? તો જેના વડે વિભાજ્ય છે એ આગળ આવશે અને જેને ભાગવાનું છે એ પાછળ આવશે. એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. માટે કહી શકાય આર એ પરંપરિત છે. ઓકે, હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલની આપણે અંદર જોઈએ તો શું છે? પૂર્ણાંકોના ગણ ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ આર આપેલો છે. પૂર્ણાંકોનો હવે પૂર્ણાંકોનો ગણ આપેલો છે. પૂર્ણાંક એટલે કે ઇન્ટીજર. ઇન્ટીજરની અંદર જુઓ કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે 0 આવશે. જો ઝેડની અંદર કઈ કઈ સંખ્યાઓ 0 આવે, પ્લસ ઓર માઇનસ 1 આવે, પ્લસ ઓર માઇનસ 2 આવે, પ્લસ ઓર માઇનસ 3 આવે. એટલે કે પ્લસ સંખ્યાઓ પણ આવે, ઋણ સંખ્યાઓ માઇનસ સંખ્યાઓ પણ આવે. બરાબર. હવે તમે અહીંયા જુઓ અને એના પર આપણને એક સંબંધ આપેલો છે કે એવી જોડ લેવાની છે કે જેની બાદબાકી કરીએ ત્યારે પૂર્ણાંક સંખ્યા જ મળે. કે આપણને અહીંયા કોઈ પણ સંખ્યાઓ ઝેડમાંથી કોઈ પણ બે સંખ્યાઓ લીધી અને એની બાદબાકી કરો તો પણ આમાંથી જ કોઈ કિંમત આવવી જોઈએ. તો પ્લસ આવે માઇનસ આવે એ ડિપેન્ડ નથી, પૂર્ણાંક સંખ્યા આવી જોઈએ. એટલે કે પૂર્ણાંક એટલે કે આ જે પૂર્ણાંકોનો જે ગણ છે એના અંદરથી જ કોઈ સંખ્યા આપણને મળવી જોઈએ. ક્લિયર છે? એટલે સુધી સંબંધ લખી દીધો. હવે એક્સ અને વાયની કિંમત ક્યાંથી લેવાની છે? ઝેડમાંથી. ઝેડમાંથી એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના ગણમાંથી. તો એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ. હવે તમે વિચારો, પહેલો આપણો સંબંધ હતો સ્વવાચક. સ્વવાચકની અંદર શું હોય કે સેમ ટુ સેમ ઘટક હોવો જોઈએ. અહીંયા 1 લીધો તો અહીંયા 1 હોવું જોઈએ, 2 લીધો તો 2 હોવું જોઈએ, -2 લીધો તો -2 હોવો જોઈએ. તમે અહીંયા 1 1 લો, ચલો 1 1 લીધા એટલે એક્સની કિંમત 1 લીધી, વાયની કિંમત પણ 1 લીધી. તો શું કરવાનું? 1 - 1 શું થાય? 0. તો શું 0 એ પૂર્ણાંક સંખ્યા છે? તો હા, 0 એ પૂર્ણાંક સંખ્યા છે. માટે તમે એક્સની કિંમત તમે કોઈ પણ ઝેડ લઈ લો, ઝેડમાંથી તમે કોઈ પણ એક્સની કિંમત લઈ લો, એના માટે તમને આ કન્ડિશન પ્રૂફ થશે કે એક્સ બિલોંગ્સ ટુ આર તમને મળશે જ. કેવા મળશે? કે જ્યારે તમે એની બાદબાકી કરશો ત્યારે તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. અને પૂર્ણાંક સંખ્યા પણ કઈ મળશે? 0 જ મળશે. કેમ કે સેમ નંબરની જ્યારે તમે બાદબાકી કરો, તમને આન્સર શું મળે? 0 જ મળે. અને 0 એ પૂર્ણાંક સંખ્યા છે. માટે અહીંયા જે સંબંધ આપણને જે જોડ જોઈતી હતી એક્સ બિલોંગ્સ ટુ આર એ આપણને મળે છે. તો આર એ સ્વવાચક સંબંધ છે. એટલે કે તમે ઝેડમાંથી કોઈ પણ કિંમત લો, 1 લો, 2 લો, 3 લો, 4 લો, તો એનું જે પ્રતિબિંબ છે, જેમ 4 લીધા, અહીંયા જો 4 લીધા તો અહીંયા 4 આવશે બીજા. બરાબર. અને 4માંથી 4 જાય તો શું આવે? 0. અને 0 એ પૂર્ણાંક સંખ્યા છે. આપણે આ કન્ડિશનની અંદર મૂકવાની છે કિંમત. અહીંયા એક્સ અને વાયની કિંમત આપણે સેમ ટુ સેમ લેવાની છે. કે સ્વવાચક સંબંધની અંદર શું હોય કે બંને કિંમતો સેમ ટુ સેમ પ્રતિબિંબ હોય. બરાબર. તમે -4 લો. બરાબર. -4 અને -4 લો તો પહેલી કિંમત -4. હવે માઇનસ તો આ સૂત્રનું છે અને વાયની કિંમત પણ -4. -4 +4 શું આવશે આન્સર? શું આવશે આન્સર? અહીંયા 0. અને 0 એ ઝેડ એટલે કે પૂર્ણાંક સંખ્યા છે. માટે અહીંયા લખીશું આ રીતે, ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ ઝેડ. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે, ઝેડમાંથી તમે કોઈ પણ એલિમેન્ટ લો, કોઈ પણ ઘટક લો તો તમને એક્સ બિલોંગ્સ ટુ આર મળશે. એટલે કે આરની અંદર તમને આવી જોડ મળશે કે જેનો જવાબ જેને તમે બાદબાકી કરો ત્યારે તમને એક પૂર્ણાંક સંખ્યા મળશે. અને પૂર્ણાંક સંખ્યા પણ કઈ મળશે? 0 જ મળશે. કેમ કે સેમ ટુ સેમ નંબર આવવાના છે. જો અલગ અલગ નંબર હોય તો પૂર્ણાંક સંખ્યા બદલાય, પણ અહીંયા તો સેમ ટુ સેમ નંબર એક્સ હોય તો એક્સ જ આવશે. કે સ્વવાચક સંબંધની અંદર આપણી કન્ડિશન શું છે કે તમે જે પણ એલિમેન્ટ લો એનો પ્રતિબિંબ તમને આરની અંદર મળવો જોઈએ. તો અહીંયા આર એ સ્વવાચક સંબંધ છે. બીજા સંબંધની વાત કરીએ, સંમિત સંબંધ. સંમિત સંબંધની અંદર એવું હોય છે કે તમારે આરની અંદરથી એક ઘટક એક જોડ લેવાની છે. તો આપણે લીધી એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે આપણે એક જોડ લીધી એક્સ વાય બિલોંગ્સ ટુ આર, આપણે જોડ લીધી. બરાબર. કે જે આ સંબંધનું જે સંબંધ આપેલો છે એ વ્યાખ્યાયિત એટલે એનું સેટિસ્ફિકેશન કરે છે. જે સંબંધ આપેલો છે એ એના માટે સાચો છે કે આ બંનેની બાદબાકી કરશો ત્યારે આપણને એક પૂર્ણાંક સંખ્યા મળશે. એવું આપણે લઈ લીધું છે. બરાબર. એમાંથી સંબંધમાંથી જ કોઈ સંખ્યા લીધી છે. ફોર એક્ઝામ્પલ આપણે 1 અને 2 લીધા છે. 1 - 2 કરીએ તો -1 આવે અને -1 એ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આપણે 1 2 લીધા છે. બરાબર. સપોઝ અહીંયા એક્સ ને વાય છે, એની જગ્યાએ તમે 1 અને 2 લો. બરાબર. તો એની જગ્યાએ શું લખાય? અહીંયા એક્સ વાય છે તો એક્સ - વાય એ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા આપણે શું લખીશું? 1 - 2 એ પૂર્ણાંક સંખ્યા છે. હવે એનું તમે ઊંધું કરો. ચલો 2 આગળ લઈ દો અને 1 પાછળ લઈ જાઓ તો શું થશે?
2 - 1 એટલે કે 1 આવશે. તો 1 પણ પૂર્ણાંક સંખ્યા છે. તો તમે કોઈ પણ નંબર લો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો 2, એનું ઊંધું કરશો તો પણ તમને એક પૂર્ણાંક સંખ્યા જ મળશે, પણ એના ચિહ્નો અલગ મળશે. ખાલી ચિહ્નો -1 પ્લસ, આપણે ચિહ્ન જોવાનું નથી. આપણે શું જોવાનું છે કે જ્યારે તમે એની બાદબાકી કરો અને તમને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. તો અહીંયા જ્યારે આપણે x અને y ની બાદબાકી કરશો ત્યારે પૂર્ણાંક સંખ્યા જ મળશે, કેમ કે આપણને જે જોડ આપેલી છે એ r માં આપેલી છે, તો એની બાદબાકી આપણને પૂર્ણાંક સંખ્યા મળશે. હવે એનું ઊંધું કરી દઈએ તો શું મળે? y - x. અહીંયાથી માઇનસ કોમન કાઢો, ચલો y - x. તો y - x પણ પૂર્ણાંક સંખ્યા થશે, પણ કેવી આવશે? આગળ માઇનસ આવશે. આગળ શું આવશે? માઇનસ આવશે. તો y - x એ પૂર્ણાંક સંખ્યા છે. જો y - x પૂર્ણાંક સંખ્યા હોય તો yx બિલોંગ્સ ટુ પણ r થાય. બરાબર? તમે એના આ રીતે પણ લખી શકો છો. 1 2 બિલોંગ્સ ટુ r, therefore 2 1 બિલોંગ્સ ટુ r. એનું ઊંધું કરશો તો પણ એનો જે જવાબ આવશે એની બાદબાકી કરીને જે જવાબ આવશે એ પૂર્ણાંક સંખ્યા જ આવશે. ચિહ્નમાં ફરક પડશે, પણ આપણે અહીંયા ચિહ્નમાં કોઈ કીધું નથી. x - y એ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, એટલે કે તમે બાદબાકી કરો તો એનો આન્સર પૂર્ણાંક સંખ્યા હોવો જોઈએ. તો અહીંયા 1 આવ્યો, તો 1 એ પૂર્ણાંક સંખ્યા છે. માટે તમે કોઈ પણ બે સંખ્યા લો, અહીંયા 3 અને 1 લો, 3 અને 1 ની બાદબાકી કેટલી થાય? 2. તો 1 અને 3 ની કેટલી થાય? -2. આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલે તમે આ કન્ડિશન લીધી અને એનું ઊંધું કર્યું, તો એ પણ આ જે કન્ડિશન છે એનું પ્રૂફ, એટલે કે જે સંબંધ છે એ સાચો એના માટે પડે છે. 3 1 માટે પણ પડે છે અને 1 3 માટે પણ પડે છે. એટલે કે xy બિલોંગ્સ ટુ r માટે આપણને yx બિલોંગ્સ ટુ r મળે છે. તો r એ સંમિત સંબંધ છે. હવે નેક્સ્ટ પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધની અંદર આપણે ધ્યાન રાખીશું xy બિલોંગ્સ ટુ r, એટલે કે x અને y આપણે r માં છે, y અને z પણ r માં છે. બીજો ઘટક લેવાનો નહીં, x y બિલોંગ્સ ટુ r, y થી સ્ટાર્ટ થતો બીજો એલિમેન્ટ y z બિલોંગ્સ ટુ r, આ બંને આપણે લઈ લીધા. બરાબર? r માં લઈ લીધા. તો હવે આની જગ્યાએ શું લખાય? અહીંયા ધ્યાન રાખજો તમે, x y બિલોંગ્સ ટુ r હોય, x y જો r માં હોય તો x - y પૂર્ણાંક સંખ્યા થવી જોઈએ. બરાબર ને? તો અહીંયા આની જગ્યાએ શું લખાશે? x - y બિલોંગ્સ ટુ z, એટલે કે પૂર્ણાંક સંખ્યા છે. આની જગ્યાએ શું લખાય? y - z બિલોંગ્સ ટુ, અહીંયા z આવશે. શું આવશે? z. કે આ બંનેની બાદબાકી કરશો ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા મળશે. હવે આપણે શોધવાનું શું છે? તો x z બિલોંગ્સ ટુ r. આપણે આ શોધવાનું છે, x z બિલોંગ્સ ટુ r, એટલે કે x - z પણ એક પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. હવે આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર? આ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. અને બંને પૂર્ણાંક સંખ્યાનો જ્યારે સરવાળો કરીએ, તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લો, જેમ કે 1 અને 2 લઈએ છીએ. 1 અને 2 બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. આ બંનેનો સરવાળો કરીએ તો આપણે કેટલા મળે? 3. તો 3 પણ એક પૂર્ણાંક સંખ્યા છે. ચલો -1 લઈએ અને -2 લઈએ, તો -3 પણ એક પૂર્ણાંક સંખ્યા છે. તમે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો તો એનો જવાબ હંમેશા કેવો આવશે? પૂર્ણાંક સંખ્યા. તો આ બંને પૂર્ણાંક સંખ્યાઓ છે. બરાબર? x - y પણ પૂર્ણાંક સંખ્યા છે, y - z પણ પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા આપણને આપેલું છે, કેમ કે આ બંને સંબંધ આપણે લીધા છે, તો એના ઉપરથી આપણે આ લખી શકીએ, x - y બિલોંગ્સ ટુ z. આની ઉપરથી આપણે આ લખી શકીએ, y - z બિલોંગ્સ ટુ z, y - z બિલોંગ્સ ટુ z. હવે આ બંને z છે, તો એમાં કન્ફ્યુઝન થાય તો તમારે z થોડોક મોટો કરી દેવાનો. બરાબર? કેમ કે આ પણ z એક પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે, આ તમારો કોઈ ઘટક છે. હવે આ બંને પૂર્ણાંક સંખ્યાનો આપણે સરવાળો કરીએ, એટલે કે x - y અને y - z નો સરવાળો કરીએ તો એ પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળશે. એટલે એનો જે પણ જવાબ આવશે એ બિલોંગ્સ ટુ z હશે. ચલો x - y પ્લસ y - z, -y પ્લસ y કેન્સલ, x - z વધ્યું અહીંયા, x - z બિલોંગ્સ ટુ z. હવે x - z હોય, અહીંયા જુઓ x - y છે તો આપણે શું લખ્યું? જોડ શું આવે? x y. તો x - z હોય તો અહીંયા શું જોડ આવશે? xz આવશે. બસ એ રીતે અહીંયા જોવાનું કે x - z જો પૂર્ણાંક સંખ્યા હોય તો xz ક્યાં હશે? r માં હશે, જે આપણો સંબંધ છે એના અંદર હશે. બરાબર? તો xz બિલોંગ્સ ટુ r. તો r એ પરંપરિત સંબંધ છે, કે આપણે બે જોડ લીધી, xy બિલોંગ્સ ટુ r તથા yz બિલોંગ્સ ટુ r. તો પહેલો ઘટક અને છેલ્લો ઘટક પણ r માં છે. ઓકે? એનું આપણે ગાણિતિક રીતે જોઈ લઈએ તો આપણે જે 1 2 બિલોંગ્સ ટુ આપણે
આર લીધા, 2 3 બિલોંગ્સ ટુ આર લીધા, તો આપણને શું મળવું જોઈએ? 1 3 બિલોંગ્સ ટુ આર મળવું જોઈએ. ચલો 1 માઇનસ 2 કેટલા થાય? -1. એ ઝેડમાં છે, -1 પૂર્ણાંક સંખ્યા છે, આવે બરાબર. 2 માઇનસ 3 કરીએ તો પણ -1, એ પણ ઝેડમાં આવે છે. હવે 1 માઇનસ 3 કરો, ચલો 1 માઇનસ 3 -2, આ -2 પણ ઝેડમાં આવશે. તમે કોઈ પણ સંખ્યા લો આ રીતે તો એ તમારું ઝેડમાં જ આવશે. પારંપરિક સંબંધ તમે આ રીતે પણ પ્રૂફ કરી શકો. તમે કોઈ પણ સંબંધ લઈ શકો, બરાબર. પણ આમાં તમારે બધી કન્ડિશન અંદર ના આવે, એટલે એના માટે તમારે આ રીતે ગાણિતિક રીતે લખવું પડે. ગાણિતિક રીતે લખવાનું કારણ ક્યારે લખવું પડશે તમારે? જ્યારે કે અહીંયા તમને કોઈ ગણ ના આપેલો હોય. જ્યારે આપણે અહીંયા ઝેડ આપેલો છે, ઝેડ એ શું છે? તો પૂર્ણાંકોનો ગણ, એટલે કે અનંત સંખ્યાઓ અંદર હોઈ શકે છે. માટે તમારે આ રીતે ગાણિતિક રીતે પ્રૂફ કરવાનું, બરાબર. હવે જે એક એક્ઝામ્પલ છે 5મા નંબરનો, એ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાનું છે. એમાં હું તમને 1-2ની સમજ આપું છું, બાકીના બધા તમારે જાતે કરવાના છે. તો અહીંયા તમે જુઓ, કોઈ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ, એટલે કે એ તમારો જે ગણ છે એમાં કોઈ એક નગર, જેમ કે આપણે ઊંઝા લઈએ, ઊંઝામાં વસતા મનુષ્યોનો ગણ છે. આ ગણ છે એમાં શું છે? નગર છે ઊંઝામાં વસતા તમામ લોકોનો અહીંયા ગણ આપેલો છે. હવે સંબંધ તમને આપેલા છે આ બધા, કે XYની તમારે એવી જોડ લેવાની કે જે X અને Y એક જ સ્થળે કામ કરે છે. X અને Y એક જ સ્થળે કામ કરે છે. આમાં આપણે 3 કન્ડિશન પણ પ્રૂવ કરવાની છે: સ્વવાચક, સંમિત અને પારંપરિક. ચલો આ 3 કન્ડિશન પ્રૂવ કરવા માટે આપણને ખબર છે કે સ્વવાચકની અંદર જે પણ ઘટક લેશો એનું પ્રતિબિંબ આપણને આરમાં મળવું જોઈએ. બીજામાં એવું હશે કે તમે XY જો આરમાંથી લીધા હોય તો YX પણ આરમાં મળવા જોઈએ. ત્રીજામાં XY તમે આરમાંથી લો, YZ આરમાંથી લો તો XZ તમને આરમાં મળવા જોઈએ. XY belongs to R, YZ belongs to R, therefore XZ belongs to R તમને મળવા જોઈએ. પહેલો સંબંધ કયો છે? સ્વવાચક. સ્વવાચક કોને? હવે જુઓ, તમે અહીંયા કોઈ પણ એક માણસ લીધો, આમાંથી આપણે કોઈ એક માણસ લીધો, સ્મોલ a લીધો, બરાબર. તો એનું પ્રતિબિંબ એટલે એનો એ જ માણસ તો એ જગ્યાએ જ કામ કરતો હશે. સંબંધ શું છે? X અને Y, પહેલો ઘટક અને બીજો ઘટક બંને એક જ સ્થળે કામ કરતા હોય છે. હવે તમે જ્યાં ઊભા હો તમારું જ પ્રતિબિંબ તમારી જોડે જ હોય. તમે ઊંઝામાં ઊભા હોય અને તમારું પ્રતિબિંબ મહેસાણામાં હોય એવું જરૂરી તો નથી, એ તો પોસિબલ જ નથી, બરાબર. એટલે તમે જે જગ્યાએ ઊભા છો તમારું પ્રતિબિંબ એની જ જગ્યાએ હશે. એટલે કે તમે એમાંથી તમે કોઈ પણ મનુષ્ય લઈ લો, એ જે સ્થળે કામ કરતું હશે એ એક જ સ્થળ હશે. એટલે કે એ બિલોંગ્સ ટુ આર. તો સ્વવાચક તો થઈ ગયું, કેમ કે કોઈ પણ મનુષ્ય જે જગ્યાએ કામ કરતો હશે એનું પ્રતિબિંબ પણ એની એ જ જગ્યાએ કામ કરતું હશે, બરાબર. પ્રતિબિંબની સરખામણી આપણે સમજવાનું છે, બરાબર. અહીંયા બંને તો મનુષ્ય જ છે પણ સેમ ટુ સેમ છે. જેમ કે કોઈ એક માણસ છે અહીંયા, તો એનો એ જ માણસ તો એની જગ્યાએ કામ કરતો હોય, બરાબર. તો એના માટે આપણે એ બિલોંગ્સ ટુ આર લઈશું. હવે બીજી કન્ડિશન હતી સંમિત સંબંધ. X અને Y જો આરમાં હોય, એટલે કે X અને Y બંને શું કરે છે? એક જ સ્થળે કામ કરે છે. તો એનું ઊંધું લઈએ YX, તો એ પણ એક જ સ્થળે કામ કરતા હોય. X અને Y ઊંઝામાં કામ કરે છે તો Y અને X ક્યાં કામ કરતા હશે? તો ઊંઝામાં જ કરતા હશે, બરાબર. એક સ્થળે, જેમ કે આમ કોઈ ફેક્ટરીમાં X અને Y કોઈ એક ફેક્ટરીમાં કામ કરે છે તો Y અને X પણ એક ફેક્ટરીમાં જ કામ કરતા હશે, બરાબર. તો સંમિત સંબંધ પણ છે. હવે પારંપરિકની વાત કરીએ છીએ. XY આરમાં છે, YZ આરમાં છે, તો XZ આરમાં છે કે નહીં આપણે ચેક કરીએ. આ X અને Y એક જ જગ્યાએ કામ કરે છે. હવે જુઓ, આ જ Y છે, બરાબર. Y અને Z પણ એક જ જગ્યાએ કામ કરે છે, તો આ X અને Z પણ એક જ જગ્યાએ કામ કરતા હોય, કેમ કે જ્યાં X કામ કરે છે ત્યાં Y કામ કરે છે. હવે Y અહીંયા પણ આવ્યો તો એનો મતલબ કે X પણ એ જગ્યાએ જશે,
તો એક્સ અને ઝેડ પણ એક જ જગ્યાએ કામ કરે છે, બરાબર છે. તો એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર. સિમ્પલી તમારે આને મેથેમેટિકલી લખો કે તમારે વ્યવહારિક લેંગ્વેજની અંદર પણ તમે આને લખી શકો છો અને પ્રૂફ કરી શકો છો. સેકન્ડ, આર બરાબર એક્સ વાય. એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે. હવે એક જ વિસ્તાર કહો કે એક જ સ્થળ કહો, બરાબર. સ્થળ જે આપણે લખતા હતા ત્યાં આપણે શું લખવાનું છે? વિસ્તાર લખવાનું છે. બાકી બંને સેમ ટુ સેમ. ઓકે, તો આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે. હવે અહીંયા જુઓ, આર બરાબર એક્સ વાય એટલે કે એવી જોડ લેવાની છે કે એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે હોય. અહીંયા ધ્યાન રાખીશું, એક્સની ઊંચાઈ વાયની ઊંચાઈ કરતાં બરાબર 7 સેન્ટીમીટર વધારે હોય. પહેલો સંબંધ આપણો સ્વવાચક. સ્વવાચકની અંદર એવું હોય છે કે તમે જે પણ ઘટક લીધો હોય એનો સેમ ટુ સેમ લેવાનો. તો અહીંયા આપણે એ લઈએ, બરાબર. તો અહીંયા પોસિબલ છે કે આ જે એ છે એ આ એ કરતાં 7 સેન્ટીમીટર મોટો હોય, કેમ બંને સેમ ટુ સેમ છે, તો એ તો પોસિબલ જ નથી. તો સ્વવાચક સંબંધ નથી, કેમ કે કોઈ પણ માણસ પોતે જ પોતાના કરતાં 7 સેન્ટીમીટર મોટો હોઈ શકે નહીં. કેમ કે આ પણ એ છે અને આ પણ એ છે, બંને સેમ છે, તો બંનેની હાઇટ પણ સેમ જ હોય. એવું થોડી હોય કે આ 7 સેન્ટીમીટર મોટો હોય અને આ 7 સેન્ટીમીટર નાનો હોય. તો અહીંયા સ્વવાચક સંબંધ નથી. હવે સંમિતની વાત કરીએ. ચલો, સંમિતની અંદર એવું છે કે જુઓ, બે માણસ લીધા આપણે, એ અને બી. એ અને બી બે માણસ લીધા, એ આપણા સંબંધ આરમાં છે. એટલે કે એ રહ્યો એ બી કરતાં 7 સેન્ટીમીટર મોટો છે, 7 સેન્ટીમીટર વધારે છે. એટલે કે જે આ જે હાઇટ હશે એ 7 સેન્ટીમીટર છે, બરાબર. હવે આનું ઊંધું કરી દઈએ, બી અને એ. ઊંધું કરો કે કંઈ પણ કરો, બંનેની હાઇટ તો બદલાવાની નથી. તમે એને ઊંધું કરો, બી એ બિલોંગ્સ ટુ આર, તો એનો મતલબ શું થાય કે જે આ જે બી છે એની ઊંચાઈ એ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. તમે એને ઊંધું કરો તો એની હાઇટ વધવાની છે. પહેલાં એ મોટો હતો 7 સેન્ટીમીટર બી કરતાં. હવે આપણે એનું ઊંધું કરીએ તો બી તો ઓલવેઝ નાનો જ રહેવાનો છે, બીની હાઇટ તો બદલાવાની નથી, બી તો એનો એ જ છે. તો ઊંધું કરવાથી શું આ સંબંધ પ્રૂફ થાય છે? તો ના થાય. કેમ કે અહીંયા તમે જુઓ, એ 7 સેન્ટીમીટર મોટો છે બી કરતાં, તો બી એ 7 સેન્ટીમીટર નાનો છે એ કરતાં. પણ અહીંયા શું બતાવે છે કે બી એ કરતાં 7 સેન્ટીમીટર મોટો છે. તો અહીંયા સંમિત સંબંધ પણ નથી. હવે લાસ્ટ, પરંપરિત. અહીંયા તમે જુઓ, એ બી કરતાં 7 સેન્ટીમીટર મોટો છે, બી એ સી કરતાં 7 સેન્ટીમીટર મોટો છે. તો શું આ એ સી કરતાં 7 સેન્ટીમીટર મોટો હોઈ શકે? ના, 7 સેન્ટીમીટર ના હોય, 14 સેન્ટીમીટર હોય. કેટલા હોય? 14. કેમ કે જુઓ, આના કરતાં આ 7 સેન્ટીમીટર મોટો, આના કરતાં આ 7 સેન્ટીમીટર મોટો. તો એનો મતલબ કે આ જે છે એ સી કરતાં 7 અને 7 14 સેન્ટીમીટર મોટો થાય, માટે પરંપરિત પણ નથી. હવે ડીની વાત કરીએ. એક્સ વાય એવો સંબંધ લેવાનો છે, બે જોડ એવી લેવાની છે કે એક્સ એ વાયની પત્ની હોય. પહેલો જ સંબંધ આપણો એવો છે, આ ખૂબ જ રમૂજી ક્વેશ્ચન છે, બરાબર. સ્વવાચક. પોતે ક્યારે પોતાની પત્ની થાય? જેમ કે કોઈ છોકરી હોય, એ છોકરી પોતાની પત્ની થશે. કોઈ છોકરો હોય તો પોતાનો પત્ની થશે, ક્યારેય ના થાય, બરાબર. કાં તો એક પત્ની હોય એક પતિ હોય, બરાબર. તો સ્વવાચક થશે નહીં. સંમિતની વાત કરીએ. ચલો, સંમિતમાં કેવું છે કે આપણે એક જોડ લીધી, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે એક્સ એ વાયની પત્ની, એક્સ એ વાયની પત્ની છે, બરાબર. એક્સ એ વાયની પત્ની છે. તો હવે એનું ઊંધું કરીએ, વાય એક્સ બિલોંગ્સ ટુ આર. તો વાય એ એક્સની પત્ની થાય. એક્સ એ વાયની પત્ની હોય તો વાય શું થયો? એનો પતિ થયો.
બરાબર. તો અહીંયા વાય એ એક્સની પત્ની કીધું છે, તો એનું ઊંધું કરવાથી કોઈ જેન્ડરમાં ફરક પડવાનો નથી. એ પતિ છે તો પતિ જ રહેવાનો છે, પણ એનું ક્રમ બદલ્યો છે ફક્ત. કે જો અહીંયા એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય, એટલે કે એક્સ એ વાયની પત્ની હોય તો વાય એ એક્સનો પતિ છે. વાય એ એક્સનો પતિ છે, વાય એ એક્સની પત્ની નથી, માટે એ સંમિત સંબંધ પણ નથી. હવે અહીંયા તમે જુઓ, એક્સ વાય બિલોંગ્સ ટુ આર, વાય ઝેડ બિલોંગ્સ ટુ આર, તો શું એક્સ ઝેડ બિલોંગ્સ ટુ આર થાય? એક્સ એ વાયની પત્ની છે, વાય એ ઝેડની પત્ની છે, તો આ તો પોસિબલ જ નથી. આ પતિ હોય તો એ કોઈ બીજા વ્યક્તિનો પત્ની થશે. અહીંયા આ પતિ છે તો એનો એ જ માણસ અહીંયા પત્ની બની જાય છે, તો શું આ પોસિબલ છે? નથી. તો અહીંયા જે પણ સંબંધ આપેલો છે એ સંમિત પણ નથી, સ્વવાચક પણ નથી અને પરંપરિત પણ નથી. તો આ એકદમ રમૂજી ક્વેશ્ચન છે. ફક્ત તમારે વ્યવહારિક લેંગ્વેજની અંદર એને બતાવવાનું છે કે આ સંબંધ સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી. હવે લાસ્ટ ક્વેશ્ચન અહીંયા જોઈએ. આર બરાબર એક્સ વાય, એક્સ એ વાયનો પિતા છે, પોતે ક્યારે પોતાનો પિતા થાય? પોતે ક્યારે પોતાનો પિતા થશે? નહીં થાય, સ્વવાચક નથી. સંમિત, એક્સ એ વાયનો પિતા છે, એટલે કે એક્સ શું થયો? પુત્ર. સોરી, એક્સ પિતા થયો, વાય પુત્ર થયો. તો શું વાય એ એક્સનો પિતા થશે? નહીં થાય. કે વાય તો શું હતો? પુત્ર હતો, તો પુત્ર પિતા થશે? એના પિતાનો પિતા થશે? નહીં થાય. કેમ કે અહીંયા જે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે એનો મતલબ શું? એક્સ એ વાયનો પિતા છે, એટલે કે આ પિતા છે, આ પુત્ર છે. હવે એનું ઊંધું કરવાથી જે આપણો જે સંબંધ હોય એ તો બદલાય નહીં. પિતા એ પિતા રહેવાના અને પુત્ર એ પુત્ર રહેવાના. તો વાય એ એક્સનો પિતા નથી, માટે સંમિત સંબંધ નથી. નેક્સ્ટ, પરંપરિત. પરંપરિતની વાત કરીએ તો પરંપરિત સંબંધ કોને કહેવાય? એમાં કન્ડિશન હતી એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એટલે કે એક્સ એ વાયનો પિતા છે, વાય એ ઝેડનો પિતા છે, વાય એ ઝેડનો પિતા છે. તો શું એક્સ એ ઝેડનો પિતા થશે? અહીં આપણને ક્વેશ્ચન કર્યું છે. એક્સ એ વાયનો પિતા છે, એટલે કે એક્સ પિતા છે, વાય પુત્ર છે. વાય એ ઝેડનો પિતા છે, વાય અહીંયા પછી એનો છોકરો આવે. ઝેડ શું છે? વાયનો છોકરો છે, બરાબર. તો અહીંયા વાય પિતા બન્યો, આ પુત્ર થયો. તો આ એક્સ છે એ આ ઝેડનો પિતા થશે? પિતા નહીં થાય, પુત્રનો પુત્ર, એટલે એનો શું થાય? દાદા થાય. પુત્રનો પુત્ર એટલે શું થાય? એક્સ એ ઝેડનો દાદા છે, માટે અહીંયા કહી શકાય કે એક્સ ઝેડ એ આ સંબંધનું પાલન કરતું નથી, માટે આ સંબંધ પરંપરિત નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન 2, ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5, ક્વેશ્ચન 6 એમ ટોટલ 5 ક્વેશ્ચન સોલ્વ કરીશું. થેન્ક યુ.